મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર મકાનો, બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સ ધારકોને નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મનપા હસ્તકનું શોપિંગ સેન્ટર છેલ્લા લાંબા વર્ષોથી બિસ્માર હાલતમાં છે। ભાવનગરમાં મનપા દ્વારા હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બિસ્માર મકાનો, બિલ્ડિંગો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના માલિકોને નોટિસ ફટકારીને કાર્યવાહી કરાઈ રહી છે। મનપાનો તર્ક એ છે કે જર્જરિત મિલકતોના કારણે જાનહાનિ ન થાય તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે બીજાને શિખામણ આપતી મનપા પોતે જ ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલા પોતાના બિસ્માર શોપિંગ સેન્ટર પ્રત્યે આંખ આડા કાન કરી રહી હોય તેમ જણાઈ રહ્યું છે। ભાવનગર મહાનગરપાલિકા હસ્તકનું આ શોપિંગ સેન્ટર ભાડા કરારથી ત્યાં શોપિંગ ચાલી રહ્યું છે। વચ્ચે રિપેરિંગ કરાવવાનું કામ ભાવનગર મહાનગરપાલિકાએ કર્યું હતું। અત્યારે સ્ટેબિલિટી રિપોર્ટ અમે કરાવી રહ્યા છીએ। આગામી દિવસોમાં જે સ્ટેબિલિટી રિપોર્ટમાં જે પણ માહિતી અમને સામે આવશે તો આગળની કાર્યવાહી ચોક્કસ। પૈકીનું ગંગાજળિયા તળાવવાળું અને આ સિવાયના અનેક શોપિંગ સેન્ટરો જર્જરિત હાલતમાં છે, પણ મહાનગરપાલિકા દ્વારા એનો કોઈ પણ જાતનો ઈલાજ કરાતો નથી। મહાનગરપાલિકા મને એવું લાગે છે કે બહુ મોટા હાદસાની રાહ જોતું હોય અને બહુ મોટી માનહાનિ થાય ત્યારે જ પગલાં ભરશે એવું લાગે છે। ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલું આ મનપા હસ્તકનું શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત જર્જરિત હાલતમાં છે। આ બિલ્ડિંગની સ્થિતિ જોતા એવું લાગે છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। બિલ્ડિંગની છત ઉપર મોટા ગાબડા પડી ગયા છે। બાલ્કનીની દિવાલો અને રેલિંગના ભાગો તૂટીને નીચે પડી રહ્યા છે। આ સેન્ટર મુખ્ય બજારોમાં આવેલું હોવાથી અહીં દિવસભર લોકોની અને વાહનોની પણ ભારે અવરજવર રહેતી હોય છે। લોકોમાં પણ ભારે ભયનો માહોલ જોવા મળ્યો। જો આ બિલ્ડિંગનો કોઈ હિસ્સો ચાલુ બજારે નીચે પડે તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે, અને તેવામાં હવે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું। ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગોને નોટિસો આપવામાં આવી છે। જ્યારે ગંગાજળિયા વિસ્તારની શોપિંગ સેન્ટરની વાત કરવામાં આવે તો અનેકો જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે, જર્જરિત બની ગઈ છે। જ્યારે જોવાની વાત આવે તો સરિયા પણ દેખાઈ ગયા છે અને પારામીટર દિવાલો છે તે સાવ પડી ગઈ છે। જ્યારે આજુબાજુમાં ઝાડ પણ ઉગી ગયા છે અને ઘાસ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મનપા દ્વારા આમ બિલ્ડિંગોને નોટિસો દેવામાં આવી રહી છે, તે છતાં મનપાની બિલ્ડિંગ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। તો જો આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે કાર્યવાહી થશે કે નહીં। હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।